टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને નરી આંખે બધું એકદમ વ્યવસ્થિત લાગે, નોર્મલ લાગતું હોય, પરંતુ ક્યારેક દુનિયાની આંખે એવો પડદો પાડી દેવામાં આવે છે કે આખો ખરો ખેલ દેખાતો જ નથી. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો જીવ બચાવવા માટે આવો જ ખેલ ખેલવામાં આવ્યો. તેઓ વિદેશ પ્રવાસે ગયા હતા. તેઓ અમેરિકામાં પાછા ફરતી વખતે પ્લેનના પગથિયા ચડ્યા. તેમણે કેમેરા સામે જોઈને સૌનું અભિવાદન કર્યું. જો કે કેમેરા હટી ગયા બાદ એવું કંઈક થયું જે દુનિયાની નજર હેઠળ આવ્યું જ નહીં, જેની વિગતો છેક હવે સામે આવે છે. આમ તો ગયા મહિનાની આ વાત છે, જેના વિશે ફૂલ સ્ટોપમાં અમે વાત પણ કરી હતી, પરંતુ હવે નવી વિગતો સામે આવે છે જે ખરેખર ચોંકાવનારી છે. અમે તમને આખી ઘટના સિલસિલાવાર રીતે જણાવીશું. તુર્કીના અંકારામાં 7 અને 8 જુલાઈ એમ 2 દિવસ નાટોની એક સમિટ યોજાઈ હતી, જેના માટે 6 જુલાઈની રાત્રે ટ્રમ્પ ત્યાં પહોંચ્યા હતા. અહીંથી ત્રીજા દિવસે તેઓ અમેરિકા પાછા ફરવાના હતા. સાંજે 7:54 થયા હતા. અંકારા એરપોર્ટ પર એક સિક્રેટ પ્લાન પાર પાડવામાં આવ્યો. અહીં અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું સત્તાવાર વિમાન એરફોર્સ 1 હતું, જેની નજીકમાં જ કેટરિંગ ટ્રક્સ ઊભી હતી. કેટરિંગ ટ્રક્સ એટલે એરપોર્ટ પર વપરાતા ખાસ પ્રકારના વાહનો. આ ટ્રકો વિમાનમાં ખાવા પીવાની વસ્તુઓ અને બીજો સામાન લોડ કરવા માટે વપરાતી હોય છે. આ કેટરિંગ ટ્રક્સને ખૂબ વિચારીને એરફોર્સ 1ની નજીક ચોક્કસ જગ્યાએ મૂકવામાં આવી. કહેવામાં આવ્યું કે આ જ એરફોર્સ 1માં ટ્રમ્પ વોશિંગ્ટન પાછા ફરવાના છે. બરાબર રાત્રે 8:24 ટ્રમ્પનો કાફલો રનવે પર સ્પીડમાં આવ્યો. આ કાફલો એરફોર્સ 1 તરફ આગળ વધ્યો. બાજુમાં જ એક નાનું C-32A પ્લેન પણ પાર્ક હતું. ટ્રમ્પના કાફલામાં રહેલી કારો જેવી વળાંક લે છે ત્યાં જ વિશાળ એરફોર્સ 1ની જમણી બાજુના દરવાજા પાસે 2 મોટી કેટરિંગ ટ્રક્સ દેખાય છે. આ કેટરિંગ ટ્રક્સને હાઇડ્રોલિક્સથી ઊંચી કરવામાં આવી હતી. થોડી જ મિનિટમાં ટ્રમ્પ આ બાજુથી પગથિયા ચડે છે, કેમેરા સામે હાથ હલાવે છે અને કેબિનમાં પ્રવેશી જાય છે. વિમાનની બાજુમાં આ ટ્રક્સ બહારથી સામાન્ય લાગતી હતી, પરંતુ વાસ્તવમાં તે ટ્રમ્પ માટે એક મજબૂત સુરક્ષા કવચ બનીને ઊભી હતી. પ્લેનના પાછળના ભાગે રિપોર્ટર્સ અને બાકીનો સ્ટાફ અંદર જવા માટે લાઇનમાં ઊભો હતો. બધા જ પોતપોતાની સીટ પર ગોઠવાઈ ગયા એટલે તરત જ સિક્રેટ સર્વિસે સૂચના આપી દીધી કે બારીને ઢાંકી રાખવાની છે. એજન્ટ્સ જાતે કેબિનમાં આવ્યા. પેલા નાના C-32A પ્લેન તરફ પડતી તમામ બારીઓના પડદા બંધ છે કે નહીં એ ચકાસી ગયા. બસ આ જ ક્ષણે ખરો સિક્રેટ ખેલ શરૂ થયો. અમેરિકાના એક અધિકારીએ કહ્યું કે ટ્રમ્પને એરફોર્સ 1માંથી બહાર કાઢીને છુપી રીતે ત્યાં જ ઊભેલી કેટરિંગ ટ્રકમાં બેસાડી દેવાયા હતા. બરાબર 8:28 સૂટ પહેરેલો એક માણસ ટ્રકની કેબિનમાં ચડતો દેખાય છે. ટ્રક આગળ વધે છે. એક જ મિનિટમાં આ ટ્રક એરફોર્સ 1 પાસેથી નીકળીને રનવે પાર કરીને પેલા નાના C-32A વિમાનની પાસે પહોંચી એન્જિનની પાછળ એ દૃશ્ય ચોખ્ખું દેખાઈ રહ્યું છે. શૂટ પહેરેલી એ જ વ્યક્તિ કેબિનમાંથી બહાર નીકળે છે, પગથિયા ચડે છે અને C-32A વિમાનમાં અંદર જતા રહે છે. આ વ્યક્તિ ટ્રમ્પ જ હોવાનું માનવામાં આવે છે. હવે રાત્રે 8:44 એરફોર્સ 1એ ઉડાન ભરી. આખી દુનિયાને લાગ્યું કે ટ્રમ્પ તો એમાં જ સવાર છે. એરફોર્સ 1 બરાબર પેલા નાના પ્લેન પાસેથી જ પસાર થયું જેમાં ટ્રમ્પ સવાર હતા. એની એક જ મિનિટ પછી પેલું નાનું વિમાન પણ રનવે પરથી આગળ વધ્યું. હવે ત્રીજા પ્લેનની વાત કરવી રહી, જે છે કતારે ભેટમાં આપેલું બોઈંગ 747 વિમાન. ટ્રમ્પ અમેરિકામાં આ જ વિમાનનો ઉપયોગ કરતા હોય છે. એટલું જ નહીં, તેઓ આ જ વિમાનમાં તુર્કીએ પણ ગયા હતા. આ બોઈંગ વિમાન તો થોડા કલાકો પહેલાં જ રવાના થઈ ચૂક્યું હતું. એ સમયે ટ્રમ્પે એવો દાવો કર્યો હતો કે તેઓ બ્રિટનમાં રહેલા સૈનિકોને આ વિમાન બતાવવા માંગે છે. કતારે ભેટમાં આપેલું એ બોઈંગ વિમાન સ્થાનિક સમય મુજબ સાંજે 6:26 યુકેના મિલ્ડન હોલ એરબેઝ પર લેન્ડ થયું. એ સમયે તેનો કોલ સાઇન હતો SAM 33, જે સ્પેશિયલ એર મિશનનું ટૂંકું નામ છે. બરાબર 40 મિનિટ પછી જૂનું એરફોર્સ 1 પ્લેન ઇસ્તંબુલ તરફ નજીક રડાર પર દેખાયું, પણ તેનો કોઈ કોલ સાઇન નહોતો.
કોલ સાઇન નહોતો એટલે વિમાનના ટ્રેકિંગ કે રડાર ડેટામાં કોઈ સત્તાવાર ફ્લાઇટ ઓળખ નંબર અથવા તો નામ દર્શાવવામાં નહોતું આવ્યું. ટ્રેકિંગ ડેટા દર્શાવે છે કે રોમાનિયા ઉપરથી ઉડતી વખતે આ પ્લેને AF-1 કોલ સાઇન વાપરવાનું શરૂ કર્યું. AF-1 એટલે કે એરફોર્સ 1. જોકે પ્રેસિડેન્ટ આ વિમાનમાં હતા જ નહીં. આ જૂનું એરફોર્સ 1 વિમાન સ્થાનિક સમય મુજબ રાત્રે લગભગ 10:29 મિલ્ટન હોલ પર લેન્ડ થયો. બીજી તરફ જે નાના પ્લેનમાં ટ્રમ્પ ખરેખર સવાર હતા તે જાહેર ફ્લાઇટ ટ્રેકર્સ પર દેખાતું જ નહોતું. પણ યુટ્યુબ પરથી મળેલા એક વિડીયોથી ખ્યાલ આવે છે કે પ્લેન પણ એરફોર્સ 1ની આસપાસ જ મિલ્ટન હોલમાં લેન્ડ થયું હતું. નાના વિમાનમાંથી ટ્રમ્પ પાછા મોટા પ્લેનમાં કેવી રીતે શિફ્ટ થયા એ ચોક્કસ ખબર નથી, પરંતુ પ્લેન લેન્ડ થયા પછી રિપોર્ટર્સને બહાર આવવામાં લગભગ 20 મિનિટ જેટલો સમય લાગ્યો. પ્રેસિડેન્ટ ટ્રમ્પ છુપી રીતે ફરી પોતાના એરફોર્સ 1માં ગોઠવાઈ જાય છે. એના માટે આટલો સમય પૂરતો હતો. રાત્રે 10:56 ટ્રમ્પ ફરી કેમેરા સામે આવ્યા. તેઓ જૂના એરફોર્સ 1માં પગથિયા ઉતરતા દેખાયા. તેઓ શાંતિથી રનવે પર ચાલીને વોશિંગ્ટન પાછા જવા માટે કતારવાળા બોઈંગ પ્લેન તરફ આગળ વધ્યા હતા. વોશિંગ્ટન પાછા ફરતી વખતે જ્યારે તેમને વિમાન બદલવાના વિચિત્ર નિર્ણય વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ગોળ ગોળ જવાબ આપ્યા હતા. હવે તમે સમજો કે જો ટ્રમ્પને ટાર્ગેટ કરવા માટે જૂના એરફોર્સ 1 પર હુમલો કરવામાં આવ્યો હોત તો ટ્રમ્પનો જીવ બચી જાત. જો કે વિમાનમાં સવાર પત્રકારો અને સ્ટાફ મેમ્બર્સે કોઈ ભૂલ વિના જીવ ગુમાવ્યો હોત. જે પ્લેન પર ખતરો મંડાઈ રહ્યો હતો તેમાં પ્રેસિડેન્ટ વગર જ આખી ટીમને બેસાડી દેવામાં આવી હોય એવી આ કદાચ પહેલી ઘટના છે. કેમેરાની પાછળ પ્લેન બદલવાની આટલી બધી કવાયત પાછળનું કારણ ઈરાન છે. અમેરિકન મીડિયાના અહેવાલો મુજબ ટ્રમ્પ જ્યારે અંકારામાં હતા ત્યારે અમેરિકન આર્મીએ ઈરાન પર એર સ્ટ્રાઇક કરી હતી, જેના જવાબમાં ઈરાને ટ્રમ્પની હત્યાનું ષડયંત્ર રચ્યું હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. એ સમયે ટ્રમ્પની સિક્યોરિટી ટીમમાંથી સવાલ કરવામાં આવ્યો હતો કે કતાર તરફથી મળેલું નવું પ્લેન હજુ પૂરેપૂરું સુરક્ષિત છે કે નહીં. એના સવાલ સામે આવી ખતરનાક હવાઈ સીમામાંથી પ્રેસિડેન્ટને લઈ જવા યોગ્ય છે કે નહીં એ પણ એક મોટો સવાલ હતો. બાદમાં વ્હાઇટ હાઉસે સ્વીકાર્યું હતું કે નવા બોઈંગ પ્લેનમાં સુરક્ષા માટે હજુ વધુ કામ કરવાની જરૂર છે. સિક્રેટ સર્વિસના જ પૂર્વ એજન્ટ્સે આ ઘટનાને અસામાન્ય પણ સમજી શકાય તેવી ગણાવી છે. તેઓ કહે છે કે આવી સંવેદનશીલ સ્થિતિમાં સુરક્ષા માટે આવા પગલાં લેવા પડે છે. હવે મજાની વાત એ છે કે ટ્રમ્પના પ્લેનને ઈરાન ટાર્ગેટ કરવા માંગે છે એવો ચોંકાવનારો ઇન્ટેલિજન્સ ઇનપુટ અમેરિકાની એજન્સીઓએ નહોતો આપ્યો, પરંતુ ઇઝરાયેલે આપ્યો હતો. CIAના અધિકારીઓએ તો આ ઇનપુટ પર શંકા પણ વ્યક્ત કરી હતી. એટલે કે આ અમેરિકાનું પોતાનું એલર્ટ નહોતું, પરંતુ એક વિદેશી એજન્સીની સૂચના હતી જેના આધારે આટલું મોટું ગુપ્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યું હોવાની વાત છે. હવે અહીં રસપ્રદ વાત એ છે કે વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ આ ખતરા અને માસ્ટર પ્લાન વિશે ખબર હોવા છતાં તેમણે તો પહેલાં જોખમી ગણાતા મૂળ એરફોર્સ 1 પ્લેનમાં જ મુસાફરી કરી હતી. આ ઘટનાની વિગતો સામે આવતા જ અમેરિકામાં ખળભળાટ મચી ગયો હતો. ઇલિનોઇસના ગવર્નર JB પ્રિત્ઝકરે કટાક્ષ કર્યો કે જે પ્લેન પર હુમલાનું જોખમ હતું, જેમાં 100 કરતાં વધુ સ્ટાફ, પત્રકારો અને મંત્રીને બેસાડી દેવાયા અને પ્રેસિડેન્ટ પોતે કેટરિંગ ટ્રકમાં છુપાઈ ગયા. ડેમોક્રેટ સેનેટર રિચર્ડ બ્લુમેન્થે આને માટે ખૂબ ચોંકાવનારું અને ડરામણું ગણાવ્યું હતું. જ્યારે સેનેટર ક્રિસ વેન હોલેને સવાલ ઉઠાવ્યો કે વિદેશી સરકારના ઇનપુટ પર આટલો આંધળો વિશ્વાસ કેમ કરાયો હતો. ટ્રમ્પના સમર્થકો કહે છે કે પ્રેસિડેન્ટે તો બસ સિક્રેટ સર્વિસના આદેશનું પાલન કર્યું હતું, પણ જે રીતે આ ઓપરેશન પાર પડાયું ને તે સવાલો ઊભા કરે છે. જે પ્રેસિડેન્ટ પર પહેલાં જીવલેણ હુમલા થઈ ચૂક્યા છે તેમની સુરક્ષા સૌથી પહેલી હોય, પણ સાથે રહેલા લોકોને અંધારામાં રાખવામાં આવ્યા એ યોગ્ય પણ નહોતું. ક્લિન્ટનના જમાનામાં પણ આવી ડમી પ્લેનની ટ્રીક વપરાઈ હતી, પણ ત્યારે વિમાનની અંદર સવાર તમામ લોકોને એની જાણ કરાઈ હતી. આ વખતે તો સૌને અંધારામાં રાખવામાં આવ્યા હતા. બારીઓના પડદા બંધ કરાવાયા અને મીડિયામાં વાત આવી એ પછી પણ કોઈ ચોખવટ ન જ કરાઈ. આ ઘટનાના અઠવાડિયાઓ પછી પણ સવાલો કરવામાં આવી રહ્યા છે. તમને ખ્યાલ હશે કે ટ્રમ્પ પર આ પહેલાં 3 વખત હુમલા થઈ ચૂક્યા છે. જોકે લાગે છે કે ટ્રમ્પને પોતાનો જીવ અને દુનિયાને જોખમમાં મૂકવાની આદત થઈ ગઈ છે. આ આદતના લીધે આગળ જતાં અમેરિકા નષ્ટ થઈ શકે છે.